સાંજ પડે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે વધારે ઝંઝટ કર્યા વગર શું બનશે એ આપણે ખાસ વિચારતા હોઈએ છીએ. તો આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં એકદમ ટેસ્ટી રેસીપી બનાવીશું જે ઓછા ખર્ચે ઘરે જ તૈયાર થઈ જાય છે અને દિલ્હીનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે. બાળકોથી લઈ વડીલો સૌ કોઈ હોંશે હોંશે ખાય તેવી ચટપટી આ રેસીપી છે જે ખાઈને તમે દહીં વડા, દહીં પૂરી, ભેળ પૂરી અને સેવ પૂરી પણ ભૂલી જશો એની ગેરંટી છે. અને ગરમીમાં તો આ ખાવાની બહુ જ મજા પડી જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક પ્લેટમાં આપણે પાપડી ચાટમાં વપરાતી પાપડી એટલે કે જે રવા મેદાની પૂરી આવે એ 6 થી 7 પૂરી આ રીતના તોડીને મૂકવાની છે. ત્યાર પછી જે દહીં વડાના વડા આવે એ આપણે તળીને પાણીમાં બોળી સોફ્ટ કરી લેવાના છે અને આ રીતના 2 ભાગમાં તોડીને 3 વડા મૂકીશું. ત્યાર પછી ઝીણી સમારેલી આપણે ડુંગળી ઉમેરીશું. બાફેલા બટાકા ઝીણા સમારીને આપણે આ રીતના મૂકવાના છે. ત્યાર પછી આપણે ખાટું મીઠું જે ચવાણું એટલે કે મિક્સ નમકીન આવે એ આ રીતે ઉમેરીશું. મિક્સ નમકીન અહીંયા થોડું વધારે ક્વોન્ટિટીમાં એડ કરવાનું છે. ત્યાર પછી ગ્રીન તીખી ચટણી ઉમેરીશું આ રીતે. હવે આપણે ગોળ આમલીની ખાટી મીઠી જે ચટણી આવે એ આ રીતના મૂકીશું. અહીં ગોળ આમલીની જગ્યાએ ખજૂર આમલીની ચટણી કે પછી આમચૂર પાવડરની જે ચટણી આવે એનો પણ યુઝ કરી શકાય. ત્યાર પછી જે ગળ્યું દહીં આપણે દહીં પૂરી અને દહીં વડામાં વાપરીએ છીએ એ એડ કરીશું. આ દહીં આપણે અહીંયા ઠંડુ જ લેવાનો છે જેથી ગરમીમાં ખાવાની મજા પડી જાય. ફરીથી થોડી ગ્રીન ચટણી અને ખાટી મીઠી ચટણી ઉમેરી છે. ત્યારબાદ ઝીણી સેવ આ રીતના ભભરાવીશું. થોડું તીખું લાલ મરચું અને થોડું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. હવે એની ઉપર આપણે થોડા લીલા ધાણા અને દાડમના દાણા ભભરાવીશું. તો આ આપણી ગરમીમાં ખાવાની મજા પડી જાય તેવી ઠંડી ઠંડી દિલ્હી ચાટ તૈયાર છે. જો આ દિલ્હી ચાટને તમારે સ્ટ્રીટ સ્ટાઇલમાં સર્વ કરવી હોય તો એ પણ તમને હું બતાવું છું કે કઈ રીતના સર્વ થાય છે. જે સ્ટ્રીટ વેન્ડર્સ વેચતા હોય છે બિલકુલ એ જ રીતે આપણે એને સર્વ કરીશું. તો એના માટે પહેલાં ડિસ્પોઝેબલ આ રીતનો સિલ્વર બાઉલ લઈ એમાં 3-4 પૂરી આપણે પાપડી તોડીને મૂકવાની છે. ત્યારબાદ એક દહીં વડું, ત્યારબાદ તીખી મીઠી બંને ચટણી મૂકીશું આપણે. થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડા બાફેલા બટાકા, થોડું ચવાણું, થોડું ગળ્યું દહીં. ત્યાર પછી આપણે ફરીથી બંને ચટણી એડ કરીશું. લાલ મરચું, શેકેલું જીરું પાવડર અને ઝીણી સેવ અને દાડમના દાણા જો તમારી પાસે હોય તો દાડમના દાણા એડ કરી શકાય, નહીં તો એને સ્કીપ કરી શકાય. તો આ એક જ રેસીપીમાં પાપડી ચાટ, દહીં વડા, ભેળ પૂરી, સેવ પૂરી બધી જ રેસીપીનો સ્વાદ આવી જાય છે.